તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ધ ચેનલ. ફરી એકવાર નવા વિડીયોમાં આપ લોકોનું સ્વાગત છે. તો આજે હું આવી ગયો છું વેલકમ ઓટો કન્સલ્ટ, જેવું કે તમે પાછળ બોર્ડ જોઈ શકતા હશો. તો આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ લો બજેટ સેકન્ડ હેન્ડ ગાડીઓ, જે તમને અહીંયા જોવા મળશે. અલ્ટો વેગેનરથી લઈને બહુ મોટામાં મોટી ઇકોસ્પોર્ટ સુધીની એસયુવી ગાડી પણ તમને અહીંયા જોવા મળી જશે. તો મિત્રો, અહીંના જે ઓનર છે અનેશભાઈ, એમને મળીએ અને એમના જોડેથી જાણીએ કે કઈ કઈ ગાડીઓ અવેલેબલ છે, કેટલી ગાડીઓ છે, શું ઓફર ચાલી રહી છે, આપણા જે સબસ્ક્રાઈબર આવે છે એમને શું ઓફર મળશે, એ બધું જ એમના જોડેથી જાણીએ. તો ચલો વિડીયો આગળ વધારીએ. તો મિત્રો, આજે આપણી સાથે છે વેલકમ ઓટો કન્સલ્ટના ઓનર અનેશભાઈ. તો કેમ છો અનેશભાઈ? એકદમ બરાબર. તો આપણી જોડે અનેશભાઈ અત્યાર સુધીમાં કેટલી ગાડીઓ પડી હશે? આપણા પાસે હમણાં 25 થી 27 નો સ્ટોક છે. 25 થી 27 છે. બરાબર છે. તો આપણે આ ગાડીથી સ્ટાર્ટિંગ કરીએ તો જરા આ ગાડીની ડિટેલ્સ જરા જણાવી દો. તો આ ગાડી છે 2011 ની i20 મેગ્ના છે. 71,000 જેન્યુઅન ફરેલી છે. કિલોમીટર એક્સિડન્ટની ફૂલ ગેરંટી. માત્ર 2.5 લાખ રૂપિયા ભાવ મૂક્યો છે. બરાબર. તમારા 2011 મોડલ. 2011 મોડલ. તમારા થ્રુ કોઈ આવશે તો આપણે થોડું નેગોશિયેબલ કરી આપશું. બરાબર. એટલે આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબરમાંથી કોઈ આવશે, જો મારું નામ લઈને આવે છે કે વિશાલભાઈની ચેનલ જોઈને આવ્યા છીએ, તો તમને અહીંયા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહેશે. બરાબર. ગાડીની ફૂલ ગેરંટી હશે. ગાડીની એક્સિડેન્ટલની, કિલોમીટરની ફૂલ ગેરંટી. બરાબર છે. તો ચલો અત્યારે હવે આગળની એક ગાડી જોઈ લઈએ. આ પણ 20 જ છે. આ નવા શેપમાં છે. 2012 સિંગલ ઓનર છે. કિલોમીટર 95,000 ચાલેલી છે. ઠીક છે. જેન્યુઅન ગાડીમાં બોડીમાં થોડું ઘણું ટચઅપ મળશે, બાકી ગાડી જેન્યુઅન છે. હા, એ થોડું ઘણું બમ્પર ને એવું રહેશે. 2,75,000 રૂપિયા ગુજરાત નંબર કરીને આપવાની. બરાબર. ગુજરાત કરીને 2,75,000. બરાબર છે. તો મિત્રો, 2,75,000 તમને i20 જેવી મજબૂત ગાડી પણ અહીંયા જોવા મળી જશે. તો ચલો આગળની એક ગાડી જોઈ લઈએ. તો આ ગાડીની ડિટેલ કહી દો. આ છે સાહેબ 2010 ની જેન એસ્ટિલો. જબરજસ્ત ગાડી. લાલ કલર ભલે રહ્યો, ગાડી એટલે લાજવાબ છે. એકદમ બુલબુલનું બચ્ચું છે. ખરેખર બહુ સારી ગાડી છે. 65,000 જેન્યુઅન ચાલી છે. ભાવવાનો આપણે 1,65,000 આપ્યો છે. તમારા થ્રુ આવશે તો સારું, સારા ડિસ્કાઉન્ટમાં તમને ગાડી આપશે. બરાબર. સબસ્ક્રાઇબરને ફાયદો થશે. બહુ 100% વસ્તુ લઈ જજો, યાદ કરશો. એમ 5 વર્ષ વાપરશો ને તો ખબર પડશે કે નહીં વસ્તુ આપી દે. એમ તમારા મતલબ 1,50,000 આનું જે પ્રાઇસ તમે કીધું એ જીજે કરીને આપવાની. બધું જીજે. કોઈ પણ ગાડી આપણી પાસે દિલ્હી, હરિયાણા, યુપી જે પણ અધર સ્ટેટ ની ગાડી છે એ બધી તમને ગુજરાત કરીને જ આપવાની. એટલે મોસ્ટ ઓફ ગાડીઓ અહીંયા તમને આઉટ ઓફ સ્ટેટ ગુજરાત બહારની ખર્ચો આપણો રહેશે. આપણે કોઈ તમારે એમાં એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું રહેશે નહીં. બરાબર. જીજે કરવાનું પણ તમારા અંદરમાં આવી ગયું. બધું આપણે કરીને આપશું. ઠીક છે. તો ચલો આગળની ગાડીની ડિટેલ્સ આપી દો. 2011 ની સિંગલ ઓનર કંપની સીએનજી વેગેનાર ફર્સ્ટ ઓનર. 75,000 જેન્યુઅન ચાલેલી. બહુ સારી ગાડી છે. કંપની સીએનજી છે. કંપની સીએનજી જલ્દી મળતી નથી. કંપની સીએનજી 11 ની છે. બહુ સારી ગાડી છે. બધી રીતે ગાડીમાં કોઈ જાતનો ખર્ચો નથી. બરાબર. માત્ર આનો ભાવ આપણે 2,45,000 કરીએ છીએ. તમે આવજો, બેઠકમાં સારી એકદમ સારી ડીલ કરી આપશો આપણે. બરાબર છે. તો મિત્રો, તમને અહીં આગળ કંપની સીએનજી જેવી વેગેનર ગાડીઓ પણ તમને જોવા મળી રહેશે, જે માઇલેજમાં પણ બહુ જબરજસ્ત હોય છે. એનું માઇલેજની વાત કરો તમે, એનું મેન્ટેનન્સ ગણો, કોઈ પણ વસ્તુ તમે જોઈ શકો છો. ઇન્ડિયામાં ટોપ સેલિંગ કારમાં આનું ફર્સ્ટ નંબરે નામ આવે છે. બરાબર. તો એવી ગાડી પણ તમને અહીં આગળ જોવા મળી જશે. તો ચલો આગળ પણ એક બીજી વેગેનર જ છે. આ પણ કે સિરીઝમાં જ છે. 93,000 ચાલેલી છે. આ પણ સીએનજી જ છે. સિલ્વર કલરમાં સિંગલ ઓનર છે. બરાબર. હા, 2,20,000 આનો ભાવ કરું છું. તમારા થ્રુ કોઈ આવશે તો આપણે એને પણ સારા ડિસ્કાઉન્ટમાં ગાડી સેલ કરી આપશું. બરાબર છે. મોસ્ટ ઓફ ગાડીઓ અહીંયા આગળ ફર્સ્ટ ઓનર જ જોવા મળશે. લગભગ બધી ફર્સ્ટ ઓનર જ લાવીએ છીએ. ગાડી સેકન્ડ આપણે સમજમાં આવતું પણ નથી. કિલોમીટરમાં આપણને કિલોમીટર એક્સિડન્ટની ફૂલ ગેરંટી વાળી ગાડી જ લાવીએ. ફૂલ ગેરંટી. કિલોમીટરમાં તમને 1 કિલોમીટર આગુ પાછું મળે તો ગાડી આપણે રિટર્ન લઈ લેવાની. બરાબર. એક્સિડન્ટલ અને કિલોમીટરની ફૂલ ગેરંટી. ફૂલ ગેરંટી. તમારે બધી રીતે ચેક કરાવી લેવાની. એટલી ગેરંટી. તો ચલો હવે આગળની એક ગાડી જોઈ લઈએ. આ છે વેગનાર છે. 2009 ની ગાડી. ફર્સ્ટ ઓનર જ હતી. આપણે અહીંયા ગુજરાત કરી અને આપણે મળે યુપી નંબર જ છે, પણ આપણે આનું સેકન્ડ ઓનર ગુજરાતમાં કરાવી દીધું છે. જીજી8 થઈ ગયું. આનું થઈ ગયું. બનાસકાંઠા આરટીઓ ટ્રાન્સફર થઈ ગઈ છે. 9-5 વર્ષનું પાસિંગ પણ કરી દીધું છે. બરાબર. એક આખા વર્ષનો આપણે ઇન્સ્યોરન્સ પણ આનો લઈ લીધો છે. બરાબર. 2009 ની સેકન્ડ ઓનર. 5/1/9/29 સુધીનું પાસિંગ છે. સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે. માત્ર ફિક્સ રેટના અંદર 1,40,000 માં આપણે આપી દેશું.
આ રેટમાં કોઈ તમને વેગનાર ના આપે. સીએનજી રજીસ્ટર લોકો પેટ્રોલ 1.5 લાખમાં વેચે છે, આપણે સીએનજી 1,40,000 માં આપી દેશું. હા એ તો છે. એટલે મિત્રો ઘણા લોકોને એવું કન્સર્ન રહે છે કે માનો કોઈ ગાડી 2009 મોડલ 8 મોડલ થઈ ગઈ તો એનું પછી રીપાર્સિંગ થશે કે નહીં થાય, તો તમને અહીંયા રીપાર્સિંગ કરેલી ગાડી જોવા મળશે. 29 સુધી તમે ચલાવશો તો આના પૈસા વસૂલ છે એમ. 2029 સુધી કઈ કરાવવાની જરૂર નથી. જરૂર નથી. બરાબર. અને વીમો પણ તમે લીધેલો જ છે. વીમો પણ ચાલુ જ છે નો. બરાબર. આખો વર્ષ તમને વીમો મળશે. બસ ગાડી લો અને ચલાવો. બિના ટેન્શન ચલાવો બસ. સીએનજી પણ છે પાછી એન્ટ્રી વાળી. તો ચલો આગળની જોઈ લઈએ. વ્હાઇટ કલર માં છે 2011 ફર્સ્ટ ઓનર. 2011 ફર્સ્ટ ઓનર 2010 ની સિંગલ ઓનર છે. 85,000 જેન્યુઅન ચાલેલી આખી ગાડી, બમ્પર સિવાય આખી ગાડી ઓરિજિનલ છે. VXI વર્ઝન છે. VXI અને સીએનજી રજીસ્ટર છે. સીએનજી પણ એન્ટ્રી થયેલી. હા, ભાવ આપણે 2,20,000 આપ્યો છે. તમે આવજો અને આપણે 2 અંદર કરી આપશું. બરાબર છે. આપણા સબસ્ક્રાઇબર આવે તો એમને ડિસ્કાઉન્ટ મળી રહેશે, ફૂલ ડિસ્કાઉન્ટ મળી રહેશે એકદમ. ફૂલ સારી, બહુ સારી ગાડી. ઠીક છે. તો મિત્રો અહીંયા તમને કે સિરીઝની પણ વેગેનર જોવા મળશે અને ટાઈપ 2 વેગેનર છે એ પણ જોવા મળશે. બધી જ વેગેનર તમને સીએનજી માં અવેલેબલ છે, એ પણ એન્ટ્રી સાથે. તો ચલો આગળની ગાડી જોઈ લઈએ. આ છે i10 2011 ની છે. 55,000 ચાલેલી. i10 2011 55,000 ચાલેલી. તમે માર્કેટમાં આ ગાડી લેવા જશો તો તમને 2,20,000 2,25,000 સિવાય ના મળે. 11 ની ગાડી. હા, આપણે આ ગાડી તમને 2 લાખ રાઉન્ડ ફિગરમાં આપી દેશું. સિંગલ ઓનર 54,000 55,000 ફર્સ્ટ ઓનર ચાલેલી GJ6 માં. GJ6 ગુજરાતની ગાડી આટલી ગુજરાતમાં જ છે. મળતી પણ નથી. 2011 મોડલ મિત્રો i10 એ પણ ગુજરાતમાં. અને મેગ્ના 1.2 એટલે આની અંદર પેટ્રોલના બી અલગ અલગ ઓપ્શન આવતા હતા. એમાં 1.1 પણ આવે ને 1.2 પણ આવે. આ હેવી એન્જિન આવે 1.2. ઠીક છે. રિલાયેબલ વધારે છે. હા, આનું મતલબ રીસેલ માર્કેટ સારું છે. બરાબર. અને પિકઅપ બધી રીતે ગાડીમાં કઈ પ્રોબ્લેમ આવતો નથી. આ ગાડી મોસ્ટલી વધારે આપણે બનાસકાંઠામાં ચાલે છે. લગભગ લોકો આ પસંદ પેલી કરે છે એમ. 1.2 નું થોડું રીસેલ ને બધું સારું છે. આપણે આ રાઉન્ડ ફિગરમાં 2 લાખમાં આપી દેશું. 2 લાખ ને ભાવ મેં 2,35,000 મૂક્યો છે માર્કેટમાં. તમારા થ્રુ આવશે તો 2 લાખમાં આપણે આ ગાડી તમને આપી દેશું. ફક્ત 2 લાખમાં i10. એ પણ ગુજરાત નંબર, સિંગલ ઓનર. ઓહ, ફર્સ્ટ ઓનર. સેકન્ડ પર નહીં. તો મિત્રો ફર્સ્ટ ઓનર i10 એ પણ 2011 મોડલ ફક્ત ને ફક્ત 2 લાખમાં તમને જોવા મળી રહ્યો છે. તો આજે જ મિત્રો મુલાકાત લો વેલકમ ઓટો કન્સલ્ટની, અને સારામાં સારી જે બી ડીલ છે એ ડીલ તમે અહીંયાથી મેળવી શકો છો. તો ચલો આગળની ગાડીનું જોઈ લઈએ. આપણે આવા 2010-11 ની i20 જૂના સીટ. આ પણ સિંગલ ઓનર છે. 49,000 જેન્યુઅન ચાલેલી. બરાબર. ટાયર, બોડી લાઇન, સસ્પેન્શન બધી રીતે ગાડી બહુ કડક ગાડી છે. બહુ સારી ગાડી. 2011 મોડલ. 2011 મોડલ. બરાબર. 10-11 મોડલ. 10 નું મેન્યુફેક્ચર છે ને 11 નું રજીસ્ટ્રેશન છે, એટલે આપણે 11 જ ગણાય મોસ્ટલી. 11 જ. ભાવનો 2,35,000 આપ્યો છે. બરાબર. 2,35,000 બસ. i20 ના i10 ના રેટમાં આપી દેશો આપણે. તો મિત્રો તમને અહીં આગળ i20 ના ગાડી તમે જોઈ શકો છો. i20 ગાડી તમને i10 ના રેટમાં મળી રહી છે. ફક્ત 2,35,000 માં તમને i20 જેવી મજબૂત અને હ્યુન્ડાઈની એક એ સમયની સક્સેસ ગાડી કહેવાય. GJ8 નંબર કરીને આપશે, બધું કરીને. એ પણ તમને અત્યારે DL માં છે અને GJ માં કન્વર્ટ કરીને તમે આપશો. બરાબર છે. ઇન્સ્યોરન્સ ને બધું આનું ચાલુ જ છે. ઠીક છે. તો આગળની ગાડી જોઈ લઈએ. આ છે i10 ગ્રાન્ડ i10. 55,000 જેન્યુઅન ચાલેલી ગાડી. બમ્પર સિવાય કોઈ પીસ ટચઅપ નહીં. બધી રીતે ગાડી ફૂલ ટાઈટ કન્ડિશન. બરાબર. પુશ સ્ટાર્ટ ગાડી છે. પુશ બટન મતલબ ટોપ મોડેલ છે એ વખત. 14-15 નું મોડેલ છે. 14 નું મેન્યુફેક્ચર છે, 15 નું રજીસ્ટ્રેશન છે. ઠીક છે. તમારા થ્રુ આવશે ને તો તમે આ ગાડી હું 4 લાખમાં આપી દઈશ, ગુજરાત નંબર કરીને. ટોપ મોડેલ, પુશ બટન સ્ટાર્ટ, ખાલી 4 લાખ રૂપિયા. 4 લાખ રૂપિયામાં. બહુ સારી, એટલે બહુ સરસ ગાડી. એટલે આનું આ આસ્તા મોડેલ છે કે સ્પોર્ટ છે? સ્પોર્ટ મોડેલ છે, પણ પુશ સ્પોર્ટ છે, પણ પુશ બટન સ્ટાર્ટ. પુશ સ્ટાર્ટ જ. બરાબર. સ્પોર્ટ્સમાં ટોપ મોડેલ આવતું હતું એ. હા. ફક્ત 4 લાખ રૂપિયામાં. 4 લાખ રૂપિયામાં બહુ સારી ગાડી. બહુ એટલે બહુ સારી ગાડી. આમ ગાડી રાઉન્ડ મારશે ને કોઈ બી ચલાવશે ને તો ગાડીના અંદર એમ નહીં કે ગાડીમાં મતલબ કોઈ પ્રોબ્લેમ છે એમ, એવી ગાડી. ઠીક છે. તો ચલો આગળની ગાડીઓ જોઈ લઈએ. તો શું મિત્રો તમે પણ એક લક્ઝુરિયસ ગાડી એ પણ લો બજેટમાં જોઈ રહ્યા છો? તો હોન્ડા સિટી જેવી ગાડી તમને ક્યાંય બીજી ગાડી જોવા નહીં મળે. તો અનેશભાઈ આ હોન્ડા સિટીની ડિટેલ્સ આપો. આ છે 2010 ની ગાડી SMT છે. SMT. ગાડી 65,000 ચાલેલી. ખાલી 65,000. 2010 મોડેલ હોવા છતાંય ખાલી 65,000. ફૂલ ગેરંટી. કિલોમીટરની ફૂલ ગેરંટી. કિલોમીટરની વિથ ગેરંટી. આપણા પાસે કોઈ પણ ગાડી લઈ લો, કિલોમીટર એક્સિડન્ટમાં આપણે બંધાયેલા. બરાબર. એની ફૂલ ગેરંટી. ફૂલ ગેરંટી. કોઈ પણ એમ કે કોઈને ચેક કરાવવું હોય તો બધી રીતે ચેક કરાવી લેવાનું સાહેબ, કે તમારે
શોરૂમમાં જઈને ચેક કરાવી લેવાનું કે કોઈ સારો કોઈ માણસ હોય કે જે મતલબ ચેક કરતો મિકેનિક લેવલ કે ડેન્ટિંગ લેવલે હા હા એક્સિડન્ટ લેવલનું જે ખબર પાડતો હોય બરાબર. ચેક કરાવી લેવાની કોઈ પણ ગાડી આપણા પાસે ચેક કરાવી લેવાની. બરાબર છે. મતલબ કોઈ ગેરેજ વાળા જોડે કે શોરૂમમાં જઈને પણ ચેક કરાવી હોય તો કરાવી શકે છે પાર્ટી. કરાવી શકો. બરાબર છે. તો આ ગાડીની શું ડિટેલ્સ? આ 2010 ગાડી મોડલ. 2010 ની સિંગલ ઓનર SMT છે, 65,000 ચાલેલી છે. બરાબર. ઇન્સ્યોરન્સ બધું ચાલુ છે. આપણે ગાડી આપણે 2.5 લાખમાં આપી દેશું, 2,50,000 માં ગુજરાત કરીને આપી દેશું. ગુજરાત કરીને 2,50,000. 2,50,000 માં કરી આપશો. તમારા થ્રુ આવશે તો હજી પણ આપણે તમારું માન રાખશું. એમાં પણ ડિસ્કાઉન્ટ થશે, હા, કરી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણી કરી ચેનલ આપશું, થ્રુ કરી આવશે તો. આપશું, કરી આપશું. નહીં બરાબર છે. તો મિત્રો હજી આગળની એક ગાડી જોઈ લઈએ. 2009 ની ગાડી i10 મેગ્ના છે 1.2. 2009. હા, i10. ગાડી હમણાં યુપી નંબરમાં જ છે, પણ આપણે GT8 કરી દીધી છે. મતલબ આનું પણ રીપાર્સિંગ થઈ ચૂક્યું છે. નવું 5 વર્ષનું પાસિંગ પણ થઈ ગયું. બરાબર. 1 વર્ષ તો આખો તમને ઇન્સ્યોરન્સ મળશે અને સેકન્ડ ઓનર ગાડી છે હારી. તમને આ 1.5 લાખમાં આપી દેશું, 1,50,000. ખાલી 1.5 લાખમાં રીપાર્સિંગ થયેલી. બધું. 2029 સુધીનું રીપાર્સિંગ પણ થયેલું છે. બધું કરીને આપ્યું. બરાબર છે. તો મિત્રો આવી ડીલ તમને શાયદ આખા બનાસકાંઠામાં કે ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે. તો આજે જ તમે જો સેકન્ડ હેન્ડ ગાડી શોધી રહ્યા છો તો આજે જ વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો અને તમારી મનપસંદ ગાડીને તમારી પોતાની બનાવો ફક્ત 1.5 લાખ રૂપિયામાં. ગાડીમાં પાછી રાઉન્ડ લેશો ને ગાડીમાં કોઈ જાતનો ખર્ચો નહીં. ટાયર 4 50 ટાયર છે. 4 80% ફૂલ ટાયર. લોડેડ ગાડી છે. ગાડીમાં ક્યાં મિકેનિક લાઈન કે એસી બધી રીતે ફૂલ કન્ડિશન. બરાબર. બધું જ ચાલુ, કોઈ ખર્ચો નહીં ગાડીમાં. અને Hyundai ની ગાડી છે એટલે ચલાવવામાં પણ મજા જ રહેશે. કોઈ ના આપે કેમ કે આપણે આપતા હશે લોકો એક્સિડન્ટ ને કિલોમીટર રિવર્સ વાળી પણ ગાડી આપતા હશે. આપણે કોઈ જાતનું ફૂલ ગેરંટી વાળી ગાડી. આ માર્કેટમાં એ બધું થોડું ચાલતું હોય પણ છે. આપણે તમને ફૂલ ગેરંટી આપે કે આ રેટના અંદર તમને આવી વસ્તુ કોઈ નહીં આપે એમ. બરાબર છે. તો મિત્રો તમને કિલોમીટર એક્સિડેન્ટલની ફૂલ ગેરંટી મળે છે. તમે તમારા કોઈ રિલેટિવ હોય, કોઈ ઓળખીતા હોય, એમના જોડે 10 જણ જોડે ચેક કરાવીને અહીંથી ગાડી લઈ જઈ શકો છો. કોઈ પણ તકલીફ નીકળે તો અનેશભાઈ આપણા માટે હાજર જ છે. તમારે જે પણ પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમનું સોલ્વ આઉટ થઈ જશે. પણ મોસ્ટ ઓફ અહીં આગળ તમને આવે જ નહીં સાહેબ, પ્રોપર કહેવાની ગેરંટી વાત વાળી જ આવે. ગાડી મળી રહેશે. એ માણસ લઈ જશે ને ગાડી રાઉન્ડ મારશે ને, હા, ખાલી ગાડી ચેક કરાવશે તો એ ક્યાં શોરૂમમાં પણ જવાનું નહીં. મતલબ આપણે એવી ગાડી લેતા જ નથી હા. જે કસ્ટમરને તકલીફ આપે એવી. આપણે ધંધો કરવાનો છે સાહેબ. આપણી બીજી ગાડી કસ્ટમરને આપવાની, એક ગાડી આપીને હા, પછી બરાબર આપણે છે. એમ નહીં કરવાનું. નામ બનાવવું બહુ મોટી વસ્તુ છે. હા. નહીં, ઠીક છે. તો મિત્રો આગળની ગાડી જોઈ લઈએ. આ છે 2004 ની ગાડી છે. 2004 મોડલ છે. હા, અને એ પણ ટોપ મોડલ. પાછળ વાઇપર વાળી ગાડી. 2004 ની ગાડી છે પણ સાહેબ 2013-14 ની સેન્ટ્રો આવે ને એને ફેલ કરી એમની ગાડી છે. એટલે એ વખતની ટોપ મોડલ હશે સેન્ટ્રોમાં. હા. 2004 માં. 2004 ની આ સેકન્ડ ઓનર છે. આનું નવું 5 વર્ષનું પાસિંગ થઈ ગયું છે 29 સુધી. 2029 સુધી. હા, પછી આનું ઇન્સ્યોરન્સ પણ નવું છે. બરાબર. ઇન્સ્યોરન્સ પણ પાર્ટીને લેવાની જરૂર નથી. કોઈ જાતની જરૂરત નથી. ગાડી બધી રીતે ગાડીમાં કોઈ પીસ ટચઅપ પણ નથી. આ હાલ સુધી કંપની પેન્ટમાં ગાડી છે હારી, બમ્પર સિવાય. 2004 મોડલ પ્રમાણે ગાડીની બહુ જ સારી એવી કન્ડિશન છે. 45,000 જેન્યુઅન ચાલેલી છે સાહેબ. નવું CNG મેં હમણાં જ કરાવ્યું છે. 33,000 ચાલેલી આપણે ગાડી લાવ્યા હતા. નવું આમાં બરાબર. CNG નખાયું છે. નખાઈને આપણે હમણાં 45,000 ફેરવી છે ગાડી. ટોટલ 33 થી લઈને 45 એટલું CNG માં ચાલ્યું છે. મતલબ CNG પણ નવું મળી રહેશે. રજીસ્ટ્રેશન પાછું કરાવ્યું છે. એ પણ RC માં એન્ટ્રી વાળું CNG. એન્ટ્રી વાળું. બરાબર. માત્ર તમારા થ્રુ આવશે તો આપણે ફિક્સ રેટમાં 1,05,000 માં આપણે આ ગાડી આપી દેશું. 1,05,000 માં CNG ગાડી. બાઇક પણ નહીં આવતું સાહેબ. અરે જબરજસ્ત ડીલ આપી દીધી છે બાઇક તમે. પણ નહીં આવતું. તમે 2004 ની ગાડી છે પણ તમે 2029-30 સુધી વાપરી શકશો. અને આ ગાડી સમજો કે આપણે બાઇકમાં કે વરસાદમાં, ઠંડીમાં કે ઉનાળામાં તકલીફ પડે. તકલીફ પડે 100%. એ બાઇકમાં તો રેટમાં તકલીફ આપણે આ રહેવાની. ગાડી લઈને ફરો સાહેબ તો પૈસા વસૂલ છે. તો મિત્રો અત્યારે તમે જો એક નવું બાઇક લેવા જો છો, એક નાનામાં નાનું સ્પ્લેન્ડર, તો પણ તમને લાખ રૂપિયામાં મિનિમમ મળે છે. તો અહીં આગળ તમને લાખ રૂપિયામાં સેન્ટ્રો જેવી વિથ CNG અને 2029 સુધીનું પાર્સિંગ વાળી ગાડી તમને અહીંયા જોવા મળશે ફક્ત 1,05,000 રૂપિયામાં. ફિક્સ રેટ છે. ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો. પહેલી નજરમાં જોઈને કોઈ નહીં કહી શકે કે આ 2004 મોડલ છે. 2009 કે 10 મોડલ જેવી ગાડીની કન્ડિશન છે. તો મિત્રો આ ગાડીની જો તમારે લેવાની ગણતરી હોય તો તમે અહીંયા મુલાકાત લઈ શકો છો. અહીંયા વેલકમ ઓટો કન્સલ્ટનું જે પણ એડ્રેસ અને મોબાઈલ નંબર તમને ડિસ્પ્લે પર નીચે જોવા મળી જશે. તો એવું હોય તો તમે આ જે વિડીયોમાંથી ગાડીનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ અને એમના વોટ્સઅપ નંબર પર વોટ્સઅપ કરીને તમારી ગાડી બુક કરાવી શકો છો. અહીંયા આગળ આવી અને તમે તમારી ગાડીનું જે પણ ફિઝિકલ દેખવાની કન્ડિશન છે એ જોઈ શકો છો. અને ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય તો પણ અવેલેબલ છે અહીં આગળ. તો ચલો આગળની ગાડી જોઈ લઈએ. તો અનીશભાઈ આની ડિટેલ આપો જરા. 2011 સિંગલ ઓનર, ખાલી 40,000 ચાલેલી. બુલબુલનું બચ્ચું કહેવાય આને. ખાલી 40,000. 2011 મોડલ. હા, 11 મોડલ.
બરાબર, અત્યારે જ આવેલી છે, કંપની પેન્ટમાં ગાડી છે, ફૂલ ઓરિજિનલ, ફૂલ ઓરિજિનલ, ફૂલ ટાઈટ કન્ડિશન, બમ્પર ટુ બમ્પર આખી ગાડી ઓરિજિનલ છે. ફૂલ ગેરંટી બરાબર. બધી રીતે. કહેવાય ને બુલબુલનું બચ્ચું, સારી ગાડી હોય એટલે જ આપણે આવા શબ્દો હા. વાપરીએ. આ ગાડીનું તમને 2,35,000 નો ભાવ કરું છું, થોડું નેગોશિયેબલ કરી આપીશ. વસ્તુ એટલે તમે કહેશો કે પેલું ઓલા આઈટેનમાં તમે 2,10,000 ને 2 લાખ રૂપિયા કહેતા હતા, કેમ આ આઈટેમના આટલા બધા પૈસા? પણ આ વસ્તુ જેવી છે સાહેબ. એટલે મતલબ આ એકદમ ફૂલી લોડેડ ફૂલ ટાઈટ કન્ડિશનમાં ગાડી બહુ છે. એટલે કંપની પેન્ટમાં કંપની કન્ડિશનમાં ગાડી છે, બરાબર છે, એકદમ નવા જેવી જ રહેશે. એકદમ નવા જેવી. બરાબર. શું ભાવ કીધો આનો તમે? 2,35,000. 2,35,000, 2011 મોડેલ, 11 i10. આ પણ 1.2 જ હશે, 1.2. 1.2 કપ્પા એન્જિન, કપ્પા પેટ્રોલ. ઠીક છે. તો અનીશભાઈ આ વેગેનારની ડિટેલ્સ આપી દો જરા. આ છે 2009, સેકન્ડ ઓનર થઈ ગઈ છે આપણે. ગુજરાત થઈ ગઈ, 5 વર્ષનું નવું પાસિંગ પણ થઈ ગયું. આનું પણ પાર્સિંગ થઈ ચૂક્યું પાસિંગ થઈ ગયું. આનો પણ ઇન્સ્યોરન્સ નવો, ઇન્સ્યોરન્સ સાથે એ તમારા તરફથી. હા નવું જ છે, મતલબ લઈ લીધું. કસ્ટમરને ગિફ્ટ તમારા તરફથી આપી દીધી. ઇન્સ્યોરન્સની. આ પણ ગાડી સીએનજી રજીસ્ટર છે. બરાબર ભાવનો 1,45,000 રૂપિયા મૂક્યો છે. બરાબર. તમારા થ્રુ કોઈ આવશે તો આપણે ઓલી જે સીએનજી હતી એ જ રેટમાં આપણે 1,35,000 ફિક્સમાં આપણે કરી આપશો. આપણે 1,35,000 વિથ ન્યૂ રજીસ્ટ્રેશન, ન્યૂ CNG સાથે. 2029 સુધી ખાલી સીએનજી ભરાવો અને ચલાવો. બરાબર. ઇન્સ્યોરન્સ પણ તમારા તરફથી કસ્ટમર્સને ગિફ્ટ. બાકી લોકો આ જ ગાડીથી 2009 ની ગાડી લોકો પેટ્રોલ ગાડી 1.5 લાખમાં વેચે છે. હા જાય આપણે સીએનજી માં આપીએ સાહેબ. CNG માં મતલબ આખું માર્કેટ હલાવી નાખવાની આજે મૂડ છે એમ આજે તમારે. આપણે મતલબ ફૂલ ડિસ્કાઉન્ટ કસ્ટમરને ડિસ્કાઉન્ટમાં જ આપી દેવાની ગાડી. બરાબર છે. તો મિત્રો તમને અહીં આગળ 1,35,000 પણ તમને CNG ગાડી એ પણ ઇન્સ્યોરન્સ સાથે તમને જોવા મળી જશે. 5 વર્ષનું પાછું પાર્સિંગ પણ તમને જોવા મળશે. તો 2029 સુધી આ ગાડી તમે ત્યાં બસ CNG ભરાવો અને ચલાવો બસ. તો આગળની ગાડી પણ જોઈ લઈએ. ફરી એક i10 આવી ગઈ છે. સાહેબ આ રેટમાં કોઈ ગાડી ના આપે. સીએનજી રજીસ્ટર સિક્વન્સલ, સિક્વન્શિયલ કિટ સાથે હા CNG રજીસ્ટ્રેશન. ગાડી ઓરિજિનલ, ફૂલ ગાડીની ગેરંટી, બરાબર. ટાયર ન્યૂ બ્રાન્ડ, સિક્વન્સલ રજીસ્ટર. 2010 ની જે 12મો મહિનો લાસ્ટ તારીખ 29 તારીખ, એક દિવસ 11માં ઓછો છે. બરાબર. મતલબ 2011 જ ગણી લો ને આપણે, લમસમ 2011 જ થાય. આ ગાડી હું તમને છેલ્લી યસ નોના અંદર 2,20,000 માં આપી દઈશ. 2,20,000 સિક્વન્શિયલ કિટ સાથે. ગાડીની ફૂલ ગેરંટી, આખી ગાડી ઓરિજિનલ, કોઈ કચાસ નહીં ગાડીના અંદર. બધી રીતે સસ્પેન્સર થી લઈને ટાયર થી લઈને એસી થી લઈને બધી રીતે ફૂલ ગાડી ગેરંટી વાળી. કિલોમીટર એક્સિડન્ટની ફૂલ ગેરંટી. બરાબર છે. તો મિત્રો અહીં આગળ તમને સિક્વન્શિયલ CNG કિટ વાળી ગાડી પણ જોવા મળી જશે, જેનું તમે માર્કેટ પ્રાઇસ કઢાવો તો 50 થી લઈને 60,000 સુધીની તો સિક્વન્શિયલ કિટ જ હોય છે. તો આ ગાડી તમને ફક્ત ને 2,25,000 માં તમને i10 જેવી રિલાયેબલ ગાડી એ પણ GJ8 કરીને તમને અહીં આગળથી મળી રહેશે. તો ચલો આગળની એક ગાડી જોઈ લઈએ. તો ફરી એકવાર એક વેગેનર સાથે આવી ગયા છીએ. અને આ એક હપ્તા માટે ઓફરમાં આપી દઉં ગાડી સાહેબ. 2009-10 ની ગાડી, બરાબર. 1,25,000 માં, ફક્ત 1,25,000 માં ગુજરાત કરીને આપી દેશો. ગુજરાત કરીને 2009-10 મોડેલ, 2009-10 ની ગાડી છે. પાર્ટી સેકન્ડ ઓનર થશે. ફર્સ્ટ ઓનર ગાડી છે હમણાં. 75,000 ચાલેલી ગાડી છે. બરાબર. ગાડી ગુજરાત કરીને પાર્ટીને 1,25,000 માં આપી દેશો આપણે. એટલે આપણે બીજા લોકોને ધંધો કરવા દેવો છે નહીં? કરવા દેવો છે પણ આપણે યાર આપી દેવો છે. કસ્ટમર આપણે ખુશ કરવા છે એમ. નહીં બરાબર છે. કસ્ટમરને ફાયદો થાય એટલું સારું છે આપણા માટે. તો આ ગાડી પેટ્રોલ છે, પ્યોર પેટ્રોલ, સિંગલ ઓનર, પાર્ટીના માથે મતલબ પાર્ટીના નામ પર કરીને પાર્ટી સેકન્ડ ઓનર થશે. બરાબર. એને 1,25,000 માં આપણે 1,25,000 તમારું ટ્રાન્સફર ને બધું જ આવી ગયું. હા ગુજરાત કરીને આપી દેવા. ગુજરાત કરીને પાર્ટીના નામે ફક્ત 1,25,000 એ પણ વેગેનર જેવી રિલાયેબલ ગાડી. હા વેગેનર સિંગલ ઓનર છે. બરાબર છે. તો ચલો આગળની ગાડી જોઈ લઈએ. તો અનીશભાઈ આ ડિફેન્સ લખેલું છે, મતલબ ગવર્મેન્ટ ઓફિસરની ગાડી હશે. આર્મીમાં કે એવા કોઈ કશે એમની. 2014 ની ગાડી છે. LXI સિંગલ ઓનર, ખાલી 16,000 ચાલેલી ગાડી. ખાલી 16,000 ચાલેલી. એ પણ 2014 નવા શિપમાં અલ્ટો 800. હા બરાબર. ગાડી લગભગ ઓરિજિનલ જ છે. આખી ફૂલ ગાડી. કિલોમીટરની ફૂલ ગેરંટી. 1 કિલોમીટર આગુ પાછું નીકળે તો સાહેબ ગાડી મૂકી જવાનું. બરાબર છે. કિલોમીટર ને એક્સિડન્ટલ ની તો બધી ગાડીઓમાં ફૂલ ગેરંટી. ફૂલ ગેરંટી આપણે. બરાબર. એ પણ ગવર્મેન્ટ અધિકારીની. આ ગાડી આપણે તમને 2,20,000 માં આપી દેશું. ફક્ત 2,20,000 2016 મોડેલ. 2014 મોડેલ છે. 16 ફરેલી. 16,000 ફરેલી છે. ખાલી 16,000 ફરેલી. જબરજસ્ત ડીલ નથી લાવ્યા તમે? કરાવી લેજો તમે સાહેબ. શોરૂમ માંથી પેલા ચેક કરાવી લેજો પછી કહેજો.
બરાબર પેલા છે. ચેક કરાવી લેવાની, પછી ડીલ જ કરવાની, નહીં સમજમાં આવે તો મૂકી દેવાની ગાડી. 2,20,000 માં 2014 મોડલ, હા. ખાલી 16,000 ફરેલી. આ પણ ફર્સ્ટ ઓનર જ છે. કોઈ સેકન્ડ લાવતા જ નહીં. સેકન્ડ હશે એ પણ આપણે કરાવીએ છીએ અહીંયા. બરાબર. લગભગ આપણે ફર્સ્ટ જ આવે. આનું રીપાર્સિંગ માટે સેકન્ડ કદાચ થઈ હોય, બાકી તમે ફર્સ્ટ ઓનર જોડે ડીલ કરો છો. ફર્સ્ટ ઓનર જ લાવવાની. બરાબર છે. તો મિત્રો અહીંયા આગળ તમને એવું નહીં, ગવર્મેન્ટ ઓફિસર જે તમે ડિફેન્સનું અહીંયા આગળ સ્ટીકર જોઈ શકો છો, તો ગવર્મેન્ટ ઓફિસરની ગાડી પણ તમને અહીંયા જોવા મળી રહેશે. અને એ પણ ફક્ત 16,000 ચાલેલી ગાડી, 2014 મોડલ ગાડી, ફક્ત 16,000 ચાલેલી ગાડી પણ તમને અહીંયા જોવા મળી જશે. તો આજે જ તમે વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો અને તમારા સપનાની ગાડીને તમારી પોતાની બનાવો. તો ચલો આગળ પણ એક બીજી અલ્ટો છે, એને જોઈ લઈએ. તો આની ડિટેલ્સ આપો. 2010 સિંગલ ઓનર. 2010 સિંગલ ઓનર. સિંગલ ઓનર, 59 ચાલેલી છે. ખાલી 59,000 ચાલે. 59,000 ચાલેલી. બરાબર. બહુ સારી ગાડી. કન્ડિશન તો દેખાય જ છે. 2010 તો લાગતી જ નથી ગાડી. ખાલી બાકી ગાડી તો બધી રીતે રિવ્યુ ચેક કરો, અંદરથી ઇન્ટિરિયર, ઇન્જિન લાઈન બધી રીતે ચેક કરો. બહુ સારી ગાડી. એકદમ શોરૂમ કન્ડિશન લાગી રહી છે બહારથી જ. યસ નોન અંદર આપણે આ ગાડી 1,30,000 માં ગુજરાત કરીને આપી દઈશું. 2010 મોડલ, 2010 ની 10મા મહિનાની ગાડી. 10મા મહિનામાં 2010 નો 10મો મહિનો, હા. મતલબ 2011 અરાઉન્ડ થઈ ગયું. થઈ ગઈ. 1-2 મહિના જ આગા પાછા. એ પણ ગુજરાત કરીને 1,30,000 માં 1,30,000 માં તમને આ ગાડી ગુજરાત કરીને આપી. ફર્સ્ટ ઓનર. First owner. તો મિત્રો તમારી જો કોઈ ગણતરી હોય કે ભાઈ મારે નાની ગાડીથી ચાલુ કરવું છે, તો અહીંયા તમને અલ્ટો પણ મળી રહેશે, વેગેનર પણ મળી રહેશે અને સેન્ટ્રો પણ મળી રહેશે. જે ગાડીઓ ભારત દેશમાં લગભગ કોઈ પણ જે નવા ડ્રાઈવર હોય, લર્નર હોય કે કોઈ પણ ફેમિલીની ફર્સ્ટ ગાડીમાં તમને અલ્ટો, વેગેનર કે સેન્ટ્રો જ હોય છે. તો એના પણ તમને 1 લાખથી માંડી અને 2 લાખ, 2.5 લાખ સુધીના પણ તમને અહીંયા આગળ ઓપ્શન મળી રહેશે. તો અનીશભાઈ આની ડિટેલ આપો જરા. હોન્ડા સિટી 2009 સેકન્ડ ઓનર થઈ ગઈ. બરાબર. 5 વર્ષનું પાસિંગ પણ થઈ ગયું. 5 વર્ષના પાર્સિંગ સાથે. યુપી નંબર છે, ગાડી ગુજરાત થઈ ગઈ છે. GT8 બનાસકાંઠા થઈ ગયું. બરાબર. GT8 માં થઈ ચૂકી છે. સીએનજી રજિસ્ટર છે, સિક્વન્સલ લાગેલી છે ગાડીમાં. મતલબ આમાં સીએનજી પણ લગાવેલું જ છે, એ પણ હા. સિક્વન્શિયલ કિટ. હા, ઓન આરસી, મતલબ આરસી માં રજિસ્ટ્રેશન પણ. રજિસ્ટ્રેશન વાળી સીએનજી સિક્વન્શિયલ કિટ હા. મળશે. ગાડીના અંદર જે પાર્ટી આના પહેલા જે મતલબ ઓનર હતો, હા હા, પાર્ટીએ ગાડીમાં મતલબ દિલથી ખર્ચો કરેલો ગાડી. બરાબર. ફૂલ્લી લઈને તમે ફૂલ્લી લોડેડ બનાવેલી ગાડી. લોડેડ મોડિફાઈડ કરેલી એમ. બહુ સરસ ગાડી. બરાબર છે. આ ગાડી તમને હું છેલ્લી યસ નોના અંદર 2,30,000 માં તમને આપી દઉં. આ જ ગાડી લોકો પેટ્રોલમાં 2,30,000, 2,35,000 માં વેચે છે. હું તમને સીએનજી ગાડી આપું છું આ રેટમાં. બરાબર. સીએનજી એ પણ સિક્વન્શિયલ અને એમાં પણ આરસી માં એન્ટ્રી. અને 5 વર્ષનું તમારે એક્સટર્નલ મતલબ વધારેલું 2029 સુધી પાસિંગનું. ખાલી ગાડીમાં સીએનજી ભરાવો અને નીકળો. બરાબર છે. તો 2029 સુધીનું પાર્સિંગ પણ થયેલું છે. આ ગાડી યુપી અત્યારે છે, GT8 માં ટ્રાન્સફર થઈ ચૂકી છે. તો બસ ખાલી સીએનજી ભરાવો અને ચલાવો. તમે એકદમ સીડનની મજા લો આમ. તો શું મિત્રો તમે પણ લો બજેટમાં પોતાના ખિસ્સા ઉપર ભારે ન પડે એવી રીતે લો બજેટમાં સીએનજી ગાડી શોધી રહ્યા છો? એના સાથે સાથે તમારે સિડાન ગાડીની મજા લેવી છે, એમાં પણ લક્ઝુરિયસ ફીચર્સ સાથે, તો આ હોન્ડા સિટીને તમે પોતાની બનાવી શકો છો. એ પણ ફક્ત ને ફક્ત અનીશભાઈ કેટલા રૂપિયામાં? 2,30,000 માં. બસ 2,30,000 રૂપિયામાં. એ પણ સિક્વન્શિયલ સીએનજી કિટ સાથે. એમાં પણ 2029 સુધીનું પાર્સિંગ થઈ ચૂકેલું છે. અને એ જે તમારી સીએનજીની એન્ટ્રી છે એ પણ તમારી આરસી બુકમાં એન્ટ્રી સાથે તમને ફૂલ્લી લોડેડ જે તે પાર્ટીની હતી એ પાર્ટીએ પોતાની સગવડતા પ્રમાણે આમાં મોડિફિકેશન કરાયેલું છે. સીટ કવર ને એ બધું એકદમ હાઈફાઈ ક્વોલિટીનું નંખાયેલું છે. તો એવી કન્ડિશનવાળી ગાડી પણ તમને અહીંયા આગળ જોવા મળી રહેશે. તો અનીશભાઈ તમારી ઓફિસની મુલાકાત લઈને બહુ સારું એવું લાગ્યું. બહુ સારી એવી કન્ડિશનમાં અને એકદમ લો બજેટમાં અમારા જે વ્યુઅર્સ છે એમને સારી એવી લો બજેટમાં ગાડીઓ મળી રહે એવી ઘણી બધી ગાડીઓ તમારી જોડે અવેલેબલ છે. તો આપણા જે વ્યુઅર્સ છે એમને તમારી ઓફિસનું જરા એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર જણાવી દો, જેથી કરીને એ લોકોને આવવામાં સગવડતા રહે. આપણી ઓફિસ આવેલી છે પાલનપુર ડીસા હાઈવે ઉપર, નિયર બાય ચડોતર લાગે, બાજુમાં એક પ્રાઇમ હોટલ લાગે. પાલનપુરથી તમે એક્ઝેક્ટ 5 કિલોમીટર આવો, એરોમા સર્કલથી એક્ઝેક્ટ 5 કિલોમીટર આવો તો આપણી ઓફિસ આવેલી છે. ખાલી 5 જ કિલોમીટર. 5 જ કિલોમીટર છે. અને આપણો મોબાઈલ નંબર છે 9892453681. બરાબર. તમે કોન્ટેક્ટ કરી શકો છો, યા તો આપણે તમે ઓનલાઈનમાં પણ ગૂગલ પર સર્ચ કરી શકો છો વેલકમ ઓટો કન્સલ્ટ પાલનપુર, તો તમને આપણું એડ્રેસ ને બધું ડિટેલ મળી રહેશે. એકદમ મળી જશે. મતલબ ગૂગલ પર પણ તમને લોકેશન મળી રહેશે. બરાબર છે. તો જો મિત્રો આ વિડીયો થ્રુ તમને કોઈ ગાડી પસંદ આવે છે તો અનેશભાઈનો નંબર, આનું જે ઓફિસ છે એનું એડ્રેસ પણ તમને ડિસ્પ્લે પર જોવા મળી રહેશે. એમને પણ આપણને જણાવી દીધું છે.
તો જો તમારે કોઈ ગાડી લેવી હોય કે તમને વિડીયોમાં પસંદ આવે છે તો તમે અહીંયા રૂબરૂ આવીને જોઈ શકો છો. સાથે સાથે જો તમારે એવું હોય કે અત્યારે 1-2 દિવસમાં આવા એવું નથી તો તમે વિડીયોમાંથી સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈને અનસભાઈને વોટ્સએપ કરી દો. એ ગાડી તમારા માટે બધું મળી જશે. બધી ગાડીની ડિટેલ્સ તમને અને પ્લસ શું છે ગાડી, શું ભાવમાં રેટમાં વેચવાની છે, એ બધી ડિટેલ્સ તમને કોલ ઉપર અથવા તો વોટ્સઅપમાં મળી રહેશે. અને જો તમારે ગાડી લેવાની છે તો અહીં આગળ થોડું ઘણું ટોકન આપીને બુક પણ કરાવી શકાય કરાવી છે ને? શકો છો, કરાવી શકો છો. બરાબર છે. તો અહીં આગળ તમે થોડું ઘણું ટોકન આપીને ગાડી બુક પણ કરાવી શકો છો. તો તમારે જો કદાચ આવવામાં બહુ જો થોડા દૂરથી આવતા હોય તો 1-2 દિવસ 3 દિવસ માટે બુક કરાવી હોય તો તમે બુક પણ કરાવી શકો છો. તો મિત્રો આજે વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લીધી. બહુ બધી ગાડીઓ મેં તમને બતાવી છે. એનું એડ્રેસ, મોબાઈલ નંબર એ પણ તમને ડિસ્પ્લે ઉપર જણાવી દીધું છે. અનસભાઈ જોડે વાતચીત થઈ ગઈ છે. એ પ્રમાણે જો તમને અહીં આગળ કોઈ પણ ગાડી મળે છે, મતલબ કોઈ પણ ગાડી તમને જો પસંદ આવે છે તો એ ગાડીનું તમે એમની જોડે કોન્ટેક્ટ કરી અને તમને જો પસંદ આવતી હોય તો તમે એની ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો, રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને એ ગાડીને તમારી પોતાની બનાવી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને જો તમારા કોઈ મિત્રો છે જેમને ગાડી લેવાની ગણતરી છે તો એ મિત્રોને તમે આ વિડીયો શેર કરી શકો છો અને શેર કરીને એ લોકોની હેલ્પ કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.